તો હલો મિત્રો, તો હું તમને આજે સ્ટેટસ એડિટ કરતો શીખવાડવાનો હતો. તો પહેલા તમે પ્રીવ્યુ જોઈ લો. તો આ પ્રકારનો વિડીયો બનાવવા માટે પહેલા તમારે VPN કનેક્ટ કરી લેવાનું છે. અહીંયા VPN કનેક્ટ થઈ ગયું છે. તો આપણે અહીંયા કેપકટ ઓપન કરવાનું છે. કેપકટમાં તમારે પ્રોજેક્ટ લેવાનું છે. ન્યૂ પ્રોજેક્ટમાંથી ક્લિક કરીને તમારે વિડીયો લઈ લેવાનો છે. એનું સાઉન્ડ કાઢીને અલગ કરી દેવાનું છે. વિડીયોને ડિલીટ કરીને આપણે પછી સાઉન્ડને રાખવાનું છે. પછી આ પ્રકારનો તમારે એક ફોટો લઈ લેવાનો છે. આપણે એનું 9.6 છે સિલેક્ટ કરીશું અને ફોટાને ફૂલ ઝૂમ કરી દઈશું. ફોટાને તમારે સાઉન્ડ સુધી લઈ જવાનો છે. હવે આપણે ગીતને એડિટ કરવાનું છે. એટલા માટે ગીતમાંથી ક્લિક કરીને આપણે અહીંયા તાજા જેવું ઓપ્શન છે એમાં ક્લિક કરવાનું છે. અને અહીંયા કણે તમારે સાઉન્ડ પર એક ટીક કરવાનું આવશે. તો ફટાફટ ટીક કરી દો બધાય. તો આપણા ટીક રેડી થઈ જશે. તો આપણે ટીકની પ્રમાણે આપણે ફોટાની અંદર કટઆઉટ મારવાના છે. તો આપણે કટઆઉટ પણ મારી દઈએ. તો અહીંયા આપણા કટઆઉટ પણ રેડી થઈ ગયા છે. હવે આપણે લગાડશું ઇફેક્ટ. અહીંયા ફોટામાંથી ક્લિક કરીને તમારે વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. પછી તમારે કોમ્બોમાં જવાનું. આમાંથી તમે કોઈ પણ ઇફેક્ટ લગાડી શકો છો. તો હું તો પહેલાં ઇફેક્ટ પસંદ કરીશ. તમે તમારા મ્યુઝિકની માથે તમે ઇફેક્ટ લગાડી શકો છો. હવે આપણે ફોટાની અંદર ઇફેક્ટ લગાડીશું. તો હું ફટાફટ ઇફેક્ટ લગાડી દઉં બધામાં.
તો અહીંયા આપણે ઇફેક્ટનું કામ પૂરું થઈ ગયું છે. તો હવે આપણે આમાં ઇમોજી એડ કરીશું. એના માટે આ પેન્સિલ વાળા આઇકન ઉપર ક્લિક કરવાનું. તો આથી તમારા વિડીયોની અહીંયાથી તમારા વિડીયોની માફી એક તમારે ઇમોજી સિલેક્ટ કરીને એક ઇફેક્ટ લગાડી દેવાની છે. તો અહીંયા ઇમોજી વાળા ટેક્સ્ટને આપણે ઉપર લગાડી દેવાનો છે અને એની લેયરને આપણે વિડીયોની સેલ લઈને મૂકી દેવાનો છે. અહીંયા આપણો વિડીયો અડધો બનીને તૈયાર છે. તો આપણે એકદમ ચેક કરી લેવી. તો અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આમાં આપણે બ્લર ને એવું એડ કરીશું. પહેલા તમારે રાખવાનું છે 12%, પછી 10%, પછી 5% અને આને રાખવાનું છે 18%. અને આની 1% કરી નાખજો અને ફૂલ સ્ક્રીનમાં ઝૂમ કરી દેવાનું છે. તો આપણે પાછા એમાં જશું અને એમાં 4K સર્ચ કરીશું. તમે 4K લગાડી શકો છો, પણ હું તો 8K લગાડું છું. એને ફૂલ શો કરી દેવાનું છે અને ડન કરી દેવાનું છે. એને પણ આખી ફૂલ સ્ક્રીનમાં લગાડી દેવાનું છે. તો અહીંયા આપણે એને ફૂલ ક્વોલિટીમાં કરીને ડાઉનલોડ કરી લેવાનો છે. પ્રીવ્યુ જોતા જજો ભાઈ.